ઇઝી સિમ્પલ સિસ્ટમથી કાપી શકે છે. માત્ર 1-2 વ્યક્તિ હોય, બસ 2 વ્યક્તિ જ હોય. નમસ્કાર વાલા મિત્રો, તો અત્યારે આપણે આવી ગયા છીએ અમરેલીની ધરા ઉપર. એમાંય ખાસ કરીને બીજી વખત આપણે આવી ગયા છીએ માર્શલ એન્જિનિયરિંગમાં, જે બનાવે છે અત્યાધુનિક લાકડા ફાડવાના મશીન. તો ડાયરેક્ટ આપણે એના પ્લાન્ટમાં જઈએ અને તમામ પ્રકારની આપણે સિસ્ટમ જોઈએ. તો આ છે માર્શલ એન્જિનિયરિંગનો પ્લાન્ટ. તો વાલા મિત્રો, આપણે જે રીતે જાણીએ છીએ એ રીતે લાકડા ફાડવાના ઘણા બધા આપણે નાના મોટા મશીન જોયા હશે. એમાંય ખાસ કરીને આપણે કરવતથી પછી સીણી હથોડીથી લાકડા આપણે ફાડતા હોઈએ છીએ. પણ જે રીતે આપણને ઝડપી કામ મળવું જોઈએ અને ફાસ્ટ કામ મળવું જોઈએ, અને એ પણ ખૂબ ઓછા સમયમાં, એવી એક પણ ટેકનોલોજી નથી. અને એમાંય ખાસ કરીને બંને જે યુવા મિત્રો છે એ ગુજરાતમાં એવું પહેલું લાકડા ફાડવાનું મશીન બનાવેલું છે કે જે ઘણી બધી જગ્યાએ બહુ ઉપયોગ થાય છે અને રોબોટિક સિસ્ટમ પ્રમાણે આખું બનાવેલું છે. તો ડાયરેક્ટ આપણે એનો પરિચય લેવાનો છે કે ભાઈ આ લાકડા ફાડવાનું મશીન એણે જે કોઠા સૂઝથી બનાવેલું છે, કઈ રીતના બનાવેલું છે, કેટલી કેપેસિટીનું છે, કઈ રીતનું વર્ક કરે છે, કઈ રીતનું આનું ઓપરેટિંગ સિસ્ટમ છે, એ તમામ પ્રકારની માહિતી મેળવવાની છે ડાયરેક્ટ એ કંપનીના ફાઉન્ડર સાથે. તો હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર. આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તમારો પરિચય જણાવો. મારું નામ દીપક પટેલ છે અને અમે આ મશીન અમરેલીમાં બનાવી છે. હવે દીપકભાઈ, તમને આ મશીન બનાવવાનો વિચાર કઈ રીતના આવ્યો? વિચાર અવારનવાર અમે એકબીજા ગામમાં જતા હોય, ત્યાં ઊભા રસિંગ પ્રેસ હોય, રિપેરિંગ બહુ થતું હતું, અમે રિપેરિંગ કરવા જતા. પછી એમને નવો વિચાર આવ્યો કે આ મશીન ઊભું છે એની જગ્યાએ આડું બનાવ્યું તો વધારે ઇઝી લાગશે અને નવું લાગશે થોડુંક. અને ઊભામાં જે પ્રોબ્લેમ આવતા એ મેજર કેવા પ્રોબ્લેમ આવતા? ઊભામાં ઓઇલ ચીલ ના બહુ પ્રોબ્લેમ આવતા, જેક મવડાઈ જવાના પ્રોબ્લેમ બહુ આવતા અને લોકો ઝાઝા જોતા એમાં લાકડા મેકવામાં અને ઉતારવામાં કાઢવામાં એમાં. અને આ માર્શલ એન્જિનિયરિંગ દ્વારા તમે કેટલા સમયથી આ લાકડા ફાડવાના મશીન બનાવી રહ્યા છો? અમે 2-2.5 વર્ષથી બનાવી છે, મશીન બનાવી છે અમે. ઓકે. અને અમારું મશીન સક્સેસફુલ છે. અમારું મશીન એક પણ જગ્યાએથી પાછું નથી આવ્યું, નથી કોઈથી ફરિયાદ આવી કે અમારે ઓઇલ ચીલની ફરિયાદ અમારે આવી નથી હજી લગી. તો વાલા મિત્રોને આપણે ડાયરેક્ટ પ્રેક્ટિકલ કરીને જણાવીએ કે ભાઈ કઈ રીતના કામકાજ કરે છે. પછી આપણે તમામ મોટર કેટલા એચપીની છે, કઈ રીતનું પ્રેશર છે, કામ કરીને કરીએ. તો આપણે ડાયરેક્ટ લાકડું ઉપર નાખીને પ્રેક્ટિકલ કરીને બતાવીએ કઈ રીતના લાકડું ફાટે છે. તો ગમે એવું મોટું લાકડું હોય અને ગમે એવું લીલું કે સૂકું લાકડું હોય એ આપણે મૂકી શકીએ છીએ, અને થળિયા પણ આપણે ડાયરેક્ટ મૂકી શકીએ છીએ. તો હવે મિત્રો આપણે આજે લાકડું કઈ રીતે ફાટે છે સિસ્ટમ તાત્કાલિક જોઈએ. તો આ માર્શલ એન્જિનિયરિંગના તમે જે લાકડા ફાડવાના જે સિસ્ટમ છે અને જે બધા મેનુ છે તમે જોઈ રહ્યા છો, અને એની કોઠા સૂઝને પણ આપણે ધન્યવાદ દેવી જોઈએ કે આટલું આસાનથી અને ઝીણવટભર્યા કામથી લાકડું ફાટી જાય છે. એ તમે લાઈવ વાલા મિત્રો જોઈ રહ્યા છો. વાલા મિત્રો, ગુજરાતમાં પહેલી વખત માર્શલ એન્જિનિયરિંગ નવું નજરાણું લઈને આવ્યું છે, એ તમે જોઈ રહ્યા છો. અને મને તો બહુ એ ગમે છે કે ભાઈ ઇઝી સિમ્પલ સિસ્ટમથી કાપી શકે છે. માત્ર 1-2 વ્યક્તિ હોય, બસ 2 વ્યક્તિ જ હોય. કેમ કે લાકડું એક ચડાવવા માટે અને એક ઓપરેટિંગ માટે. વાલા મિત્રોને તમે એ જણાવો કેટલા એચપીથી આ આખું મશીન વર્ક કરે છે તમે જણાવો. આ 5 એચપીની મોટર આવે છે, 3 પેજ. ઓકે. આમાં સિંગલ પેજની મોટર પણ આવે. ઓકે. અને આ 2000 લગીનું પ્રેશર થાય છે. ઓકે. અમે 35થી 50 ટનની કેપેસિટી સુધીના જેક બનાવી છે. ઓકે. હવે આ જે સ્વિચ છે એ આખી કઈ રીતના વર્ક કરશે એ તમે જણાવો. ઓઇલ ઉપર જ પ્રેશર આવે આખું. ઓકે. અને આ 3 પેજ મોટર ચાલુ કરો પછી એને એક જ વખત પાછળથી દાંડલી ધક્કો રાખો એટલે જેક આગળ દો, લાકડું ફાડવાનું કામ ચાલુ કરી દે. ઓકે. અને આ જે ટાંકી છે એમાં ઓઇલ અંદર હશે કે શું હશે? હા, આની અંદર ઓઇલ છે. 85 લીટર ઓઇલ રાખ્યું છે અમે. ઓકે. અને આ જે લાકડા ફાડવાનું જે ડિસ્ટન્સ છે, કેમ કે નાના મોટું થડિયું હોય, હા, 1 મીટરનું છે. અને આમાં ઘણા બધા મિત્રોના પ્રશ્ન એવા હોય, ઘણાને મોટી મિલો ચાલતી હોય, કંપનીઓ ચાલતી હોય, તો ઘણાને લીલા લાકડાની જરૂર હોય, ઘણાને સૂકા લાકડાની જરૂર હોય. તો તમારી આ કોઠા સૂઝની જે મશીન છે એમાં બંને પ્રકારના લાકડા બંને પ્રકારના નીકળે જાય. કદાચ લીલું કાપેલું હોય, હા, ફાટી જ જાય, એમાં કાંઈ જોવાનું જ નહીં. ઓકે. અને બીજી આમાં કેવી કેવી સુવિધાઓ છે ટ્રાન્સપોર્ટિંગ માટે એ પણ તમે જણાવો. હા, ટ્રાન્સપોર્ટિંગ માટે અમે આ ટાયર મોટા લગાડેલા છે. ઓકે. મતલબ આ ગામથી બીજા ગામ લઈ જવા માટે આ ટ્રાન્સપોર્ટિંગ માટેનું છે. અને જે આ બાજુનું બનેલું છે, આ જે નાના ટાયર વાળું, એ અમે સમસાણોમાં કે પછી સંસ્થાઓમાં મેકવા માટે બનાવ્યું છે. એને કોઈ એરો ફેરવાનું હોતું નથી. હવે કેવી કેવી સંસ્થાઓમાં અને કેવી કેવી જગ્યા ઉપર તમારા માર્શલ એન્જિનિયરિંગના સંગાથે આ લાકડા ફાડવાનું મશીન કામ કરી શકે? કોઈ પણ એ જગ્યા હોય ત્યાં લાકડા તમારે ઉપયોગમાં આવતા હોય
હરેક જગ્યા ઉપર અમારું આ મશીન ગમે ત્યાં કામ આપશે. ઓકે. નાનું લાકડું, મોટું લાકડું, હવે નાના મોટા ગામમાં લીલું. તો વાલા મિત્રો જે રીતે દીપક પટેલે જ આપણે જણાવ્યું એ રીતે કે ભાઈ નાના મોટા ગામમાં સ્મશાનમાં પછી નાની એવી ઓઇલ મિલ હોય, મોટી એવી ઓઇલ હા, મિલ બધી હોય, હાલે. કોઈ પણ ફેક્ટરી હોય, જ્યાં બોઇલરના કામકાજ ચાલતા હોય, જ્યાં વધારે મોટી ફેક્ટરીના કામકાજ ચાલતા હોય, પછી સામાજિક સંસ્થાઓ અને સમાજ હોય તો એમાં રાંધણની જે સિસ્ટમ હાલતી હોય, જે રસોડા મોટા મોટા હાલતા હોય, જ્યાં એવા ટ્રસ્ટ હોય ત્યાં પણ રસોડા હાલતા હોય તો ત્યાં આસાનીથી આ મશીન ચાલી શકે ચાલી છે. શકે. હવે આમાં સર્વિસની મારે એક ખાસ વાત કરવી છે, તો સર્વિસ કઈ રીતના પ્રોવાઈડ કરો? સર્વિસ અમારે ઓઇલ ચીલનું સર્વિસ હોય છે, રાપની સર્વિસ હોય છે અને મોટરની સર્વિસ હોય છે. એ કેટલા દિવસો સુધી તમે સર્વિસ આપી શકો? અમે આ રાપ છે એ 6 મહિનાની ગેરંટી આવે છે. આમાં છે 6 મહિનાની, જેકમાં 6 મહિનાની આવે છે અને મોટરમાં 1 વર્ષ દિવસની આવે છે. ઓકે, તો આ પ્રકારની તમે ગેરંટી. હા, અને guarantee. સર્વિસમાં કોઈ કસ્ટમરને ત્યાં સર્વિસમાં સ્થળ ઉપર એ જવાનું? લોકો અમને ફોન કરે કે આ વસ્તુ ગયું છે એટલે અમારે અહીંથી ટ્રાન્સપોર્ટિંગમાં મોકલી દેવાનું રહેશે. ઓકે. અને મંગાવવા માટે કઈ રીતે તમારો કોન્ટેક્ટ કરવો એ જરીક જણાવી દો. મંગાવવા માટે અથવા રૂબરૂ આવી જાય, અહીં ટ્રાય મારવી હોય તો ટ્રાય લાગી જાય. અમારી પાસે લાકડા પી હોય છે સ્ટોકમાં. રૂબરૂ આવીને ટ્રાય પણ મારી શકે છે અને ફોન ઉપર પણ મંગાવી શકે છે. ઓકે, તો વાલા મિત્રો નીચેના જે કોન્ટેક્ટ નંબર છે એમાં તમે ડાયરેક્ટ માર્શલ એન્જિનિયરિંગનો સંપર્ક કરી શકો છો. અને તમે વાલા મિત્રો જોઈ શકો છો અત્યારે કેવી સિસ્ટમથી બનાવી રહ્યા છે. એવું નથી કે ભાઈ ખાસ કે બહારથી લાવીને વેચી રહ્યા છે. ઘણી બધી કંપનીમાં બહારથી મશીન લાવતા હોય અને વેચતા હોય, પણ અત્યારે ઇન હાઉસ અત્યારે મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છે. અહીંયા એની મોટી મોટી એંગલું છે. આ મશીન અત્યારે બનીને કમ્પ્લીટ થઈ ગયેલું છે. ટૂંકમાં પ્રિન્ટિંગ આખું કામકાજ બાકી છે, એટલે પ્રિન્ટિંગ કામકાજ થવાનું છે. આ મશીન ઓલરેડી તૈયાર છે. કમ્પ્લીટ. તો આ તૈયાર છે તો કોઈને દેવાનું છે કે હા, અમારે આ ઓર્ડરમાં કઈ જગ્યાએ ઓર્ડર જવાનો છે? એ છે અમારે ભરૂચ પાસે. ઓકે, તો વાલા મિત્રો બીજું મશીન પણ તમે જોઈ શકો છો. એ પણ અત્યારે કમ્પ્લીટ પેકિંગ કરીને તૈયાર છે. સામે બીજી મશીનનો અત્યારે થડો પણ ડાયરેક્ટ કમ્પ્લીટ છે. અત્યારે હું તમને એ જણાવવા માંગીશ કે ઓર્ડર દેવા હોય તો તાત્કાલિક ઓર્ડર દઈને બની જાય કે પછી ઓર્ડર લખાવવા પડે? ના, ઓર્ડર ઉપર કામ કર્યું છે. ઓર્ડર લખાવવા પડે છે અને અમારી હાજરમાં ના મળી શકે? હા, હાજરમાં ન મળે. કમસે કમ 10 દિવસનો સમય લાગે. ઓકે, તો અત્યાધુનિક લાકડા ફાડવાના મશીનને વસાવવા માટે, આ રોબોટિક જેવી ટેકનોલોજીને વસાવવા માટે આજે જ તમે માર્શલ એન્જિનિયરિંગનો સંપર્ક કરો અને અત્યાધુનિક સમયની સાથે અત્યાધુનિક કંપનીને આપણે આગળ વધારીએ અને તમામ કામને આપણે સરળતાથી બનાવીએ. જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ ખેડૂત મિત્રોની અને તમામ અવારનવાર મિત્રોની સાથે. જય જવાન જય કિસાન. આ બંને છે આપણા દેશની શાન.